कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છે? બસ સારું ઉઠી ગયા? ઉઠી ગયા હો. ક્યારના ઉઠ્યા છે? તમે 5 વાગ્યા ને? 5 વાગ્યા. હા હા, કપડાં બપડા ધોઈ ગોઠવી બધું કામે થઈ ગયું એમ ને? કંઈ નહીં, હાલો મમ્મીને થોડી વાર હું કામ કરવા લાગુ છું, એનું કામ ચાલુ છે તો એમની જે ચોકડીમાં કપડાં ધોવા દઈ ગયા છે. આ અમારી ઇન્ડિયાની દેશી સ્ટાઇલ. ગમે એટલા મશીન હોય તો મમ્મીને આની વગર નો ચેન પડે. કેટલી વખત મમ્મી? રોજ એક વખત તો ચોકડીમાં જતા જશો ને મમ્મી તમે? રોજ 1-2 વખત તો ચોકડીમાં હશો ને તમે? એક વાર ચોકડી. ચાલો બાપા આટો મારી આવી. આ બા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા હા હા, શાળા જવા નીકળી ગયા છીએ. સવારનો ટાઈમ છે એટલે ગાડા અને બધું વાડીએ જઈ રહ્યું હોય. અત્યારે સનરાઈઝ પણ બહુ મસ્ત થઈ ગયો છે. સરસ છે આજે. તો પ્લાન બોલો, કઈ છે કઈ નક્કી કે કાંઈ નક્કી નથી. ઉઠીને સીધા નીકળી ગયા હતી કે સાળવા જવા માટે. તમે તો ચા માટે રેડી છો, પણ કહાન તો ડાયરેક્ટ જ બેસી ગયો છે. કહાન સુઈ તો સુઈ જા, થોડી ઊંઘ આવે તો હજી કલાક થશે તને. તારી ઊંઘ પૂરી થઈ જાય 2 વાર. કાને મચ્છર બહુ કરડી ગયા છે. નાક, દાઢી, હાથ. મચ્છરદાની ઓલી કરવી જ પડે હશે. હા, મચ્છરદાની લાવ્યા છે, નથી બાંધતા ને મચ્છર કવડે બિચારાને એવું થાય છે. દર્જન મચ્છરદાની હારે ને હારે રાખવાની. ઓકે, સર્જનમાં ગમે ત્યાં કે હું ને એટલે મચ્છરદાનીમાં જ કુવાનું. હા એવું કરશું. અત્યારે ચોમાસું હોય ને એટલે રસ્તાઓ સરસ હોય ને એટલે આપણે યુકે જેવું મને ફીલ થાય, મજા આવે. એનાથી વધારે મજા આવે. ગ્રીનરી હોય ને એટલે જોવાની જ મજા આવે તમને. મેન હમણાં છે રસ્તા સારા છે. રસ્તા એ નથી ફરતી કે આ સાઈડના રસ્તા બહુ સારા છે. કાલે આવ્યો હતો વચ્ચે અમુક પ્લેસ હતા ખાલી ખરબચડા ખાડાવાળા ધોવાઈ ગયું હોય ને થોડું એટલે. બાકી તો રસ્તા બહુ સરસ હતા. કાલે રસ્તાને લીધે આપણે કઈ ખાસ એવા હેરાન નથી થયા. નહીં, બિલકુલ નથી થયા. ખાલી હેરાન જ નથી થયા આમ કે. ટ્રાફિક નહોતી, રસ્તા સારા હતા. સંભાવી ગયું. હજી તો બજારો બધી ખુલતી છે. કારણ ગુજરાતીમાં બોર્ડ આવે ને નામ વાંચતું જવાનું તારે, અને તને પ્રેક્ટિસ થઈ જાય. હું તો આગળ લખેલું આ એરિયા આવે ને તો મને વાઇબ્સ અલગ આવવા માંડે. તમને માધુપુરમાં દેવા આવે અલગ વાઇબ્સ જશે હે? એમાં આવે ને એમાં બધું જે આપણે આ ચોરો ને બધું છે ને, પીપળો ને એ બધું એમાં આમ થાય. અહીંયા આમ ઘણી બધી મેમરી છે. એમ એવું ફીલ થાવ મને. અમારે કદાચ તારે વધારે હોય. મારે તો બહુ મેમરી હોય કે નહીં. વેકેશનમાં જ આવતા હોય. અને અમે તો વેકેશનમાં જ ખાલી બહાર જતા હોઈએ મામાને ઘરે. 1 થી 10 સુધી અહીંયા જતી. એમ અહીંયા ને સાળવા ને રબારિકા. 1 થી 4 સાળવા ને 5 થી 10 રબારિકા. પછી જુનાગઢ ફીરું મેં 11-12. પણ એટલે કે મને આ બધું એરિયા આવે ને વળાંક પછીનો, એટલે મને મારા શું કે ગામના વાઇબ્સ આવવા માંડે. પછી આ મંદિર છે ને ત્યાં તો અમે રોજના 2 કલાક સ્પેન્ડ કરતા. કલાકની આપણને રિસેસ પડે ઓલી જે સ્કૂલમાં, એ અમે અહીંયા મંદિરે જોઈએ. આ મંદિરે ને પેલી જે અહીંયા 2 આંબલી છે ને, જય માતાજીનું મંદિર. અને અહીંયા આંબલી છે ને, ત્યાં જે ચડીએ કે નહીં ચડીતા અને અમે ખાતા.
તમારથી મોટો લાગે મમ્મી. મેં ઓલી છોકરીને ક્યાંક જોયેલી છે. હા, હા. ઓલી છે ને એને. કઈ નહીં લાગવાનું. હાલ લાગી લીધું એને. હા, હા. એ તો બહુ ડાઈ છે એ. બધાય તમને શું કઈ જય સ્વામિનારાયણ કીધા, લંડન વાસી બધાએ. લાશાબેન નો ફોન હતો એ કે બધાને જય સ્વામિનારાયણ કીધો, સારું તમને કોલ કરાવશું હો. હા હા. આ તો સિયા તો શું કહે કે બહુ શરમાય છે. સ્કૂલે નથી જવાનું વેદું? હા, તારા ફ્રેન્ડ મને ઘણી હામી મળી હતી. ઠીક, હા જવાનું છે. ક્યાં છે ભાવેશ? બહાર ગયો? હા હા, બરાબર. વેદુ થઈ ગઈ મોટી, હવે કામ કરાવે કા વેદુ? મારે જવું, મને બહુ શરમ આવતી. વેદુ તાર જેવું. માનસી તો બધું રેડી કરી નાખ, પછી મને તારું મેન્યુ બતાવજે. ઓકે? શાક ને બધું બનાવી નાખ. તેમાં થોડું કામ છે તો પણ બતાવી દો. ઓકે? દેખાય ઘણી બેઠી. જો બેઠા કિરણ બેન. એ ઓળખે જ મને. આશીબેન. હા હા. એ મને હું કે ક્યાંથી બૂમ પાડી ગયો, કિરણ નો અવાજ ક્યાંથી આવ્યો? મને સપનું આવ્યું. શું થયું? કહું તો વેલા નાઈન ત્યાર થઈ ગયા. આજ વેલા. આજ એમ ખબર હતી આવવાની હતી. હા, અસ્મિતાબેન આવે એમ ખબર હતી ને. નકર હે? 10 વાગે નીકળે બારી. હે? હા. કા? હા હા. નકર તો 10 વાગે બારા નીકળે. કિરણ હાટુ એક મસ્ત ઘડિયાળ લાવીશ. મને જોઈ પગ આમ લે તો બેહું હોસ્પિટલ બાજુમાં તો. હાથ લઈ તારો. ગમી તને? ટચ કરીને તને ખબર પડશે. જામ તારે કે આ કિરણ ને ઘડિયાળ લેતી આવે. પહેરે ને. હું જોઈ ત્યારે મને કઈ નહોતું કીધું. પછી મને પેલા એક ઘડિયાળ લેતી જાઉં કહું. ગમી? અસ્મિતાબેન આવ્યા એમ. હા હા, જો કેટલી મસ્ત લાગશે. જો જા. હા હા. બાવ તો હજી નાનો, જયારે ટાઈમ જોતો થોડો આવડે તે. બાવ ને ફ્રોક હોય, બાવ ને ઘડિયાળ હોય. હવે તો આમ બેસી છે કિરણ મારી જેમ. જો કિરણ હવે કિરણ સ્ટાઈલો મારશે. જોયું રે? જોઈ એમ કરે છે. હું આમ રાખી ઘડિયાળ. હા, એમ કરે છે. આ છોકરીઓ હું પહેરું છું એપલ વોચ, તો આ છોકરીને લઈ દઉં ને. એટલે મેં સ્પેશિયલ મંગાવી તારા માટે. છે ને હારી? ગેમી? બોલ તો ખરી. હે? ગેમી? એનો ગેમી મત કે. તારો કેવું મસ્ત લાગે. જોતા છે એટલી સરસ આ લાગે. બાદ જોતા ખરી. તારે પછી જેમ પહેર્યું એમ ચેન્જ કરી લાગજો. ઓકે? પેલા મેં સીવું શું કે વેદુને કીધું હતું હા, તારી ચૂઝ કરી લે. પછી કિરણ ફેને બે ને ખરકી છે. પછી Same, same. અલગ લે બેન, એટલે તમારે બે અલગ અલગ થાય. કા તાર મમ્મી ને કહેજે વધારે એવું હોય તો એકાદું બોલ કરી દઉં. કે જો સિયા મારથી ની હારી સીવ તારી તો લઈ તો સિયા બતાવી દો. કોની હારી છે? કોની હારી છે? સાચું બોલજો બધાયથી. વેદુની મને લાગી. તને તમારી લાગી. તારી ગઈ મને. તને ગઈ વધારે? જેને જે દીધું એને સારું લાગે બહુ સારું થઈ ગયું. હા. ચલો ભાવેશ મામાની વાડી જોઈ આવીએ. એને બહુ મોટું ખેતર કર્યું તો. કશી તને આવું છે કે સ્કૂલે જવું પડશે તારે? પેદુન સિયા બને. આ જે દેખાય ને ફરતું, જેટલી ઓલા બેલા ફરતા ફરતા દેખાય ને, જ્યાંથી ઓલા રસ્તેથી કે આ બાજુના, એ બધું ભાવેશનું લીધેલું છે. એમાં
આંકડો બહુ મોટો હોય ને અને જો અંધારી હોય ને તમે ઝાલા જતા તમને એવું લાગે માણસ છે કેમ એવું લાગે? એને ફૂલ માથું ને એવું જ લાગે તને અને પવનનું ઝૂલ અને પવનનું ઝૂલતું હોય તને એવું લાગે કે માણસ છે. તો બીક લાગી જાય અંધારામાં એકલા હોય તો જોયું કહાન જો અમુ દાદા બળદ બાંધીને જતા રહ્યા છે ગાડી દેખાય છે ઈ ભાવેશની છે આ જો પડે કૂવો દેખાય આ જો કૂવો દેખાય ને ઈ ગળાયો જ ભાવે છે હમણાં એ અને જો હાળવો ડુંગરો આપણું ઘરે દેખાય જોયું ઓલ પડે છેલ્લે પતરાવાળું છે ઈ હા ઈ ઘર છે બસ આમથી ગાડી લઈ આમ ફરીને આવ્યા નકર બાકી વાડીમાંથી આવીએ ને તો બે વાડી આગળ વચ્ચે આવે એટલે અમે તો વાડીમાંથી શોર્ટકટથી જ ચાલતા પણ અહીંથી લાગે છે કેટલું સરસ ઓલો ડુંગરો નાંદી વેલાના ડુંગરા કહેવાય ઓલા તમરા ને ઓલા બોલતા ને એવો અવાજ આવે છે ત્યાંથી જેવાય બળદ પાસેથી એ મારતા નથી ને એમાં બહુ ચડતા આ ગોળીઓ જ થાય ને પપ્પા ઉપરનો અહીંયા છે ને બહુ મેમરી છે અમારી ગોળી આયરે ડુંગરા પર ચડતા આમાં છે ચોમાસું છે તો મજા આવે છે આ બોડી છે ને ત્યાં મોટી છે એના બોર બહુ ખાધા આ કાલામાં બોર બહુ આ કોણ અમુક કાકા લઈને આવે ગાડી પાડીએ અમુક કાકા લઈને આવે છે ને ગાડી વાળી આમ કરી અને ઊભો રહી જાય પછી એને એટલે ટ્રેન હોય એ આ જે છે ને એ જાને આમ ઊંચું કરવાનું કે હર એટલે અહીંયા આવી જાય પછી એના ડોક હોય ને ત્યાં બાંધ દેવાનો હીરવા એની સ્પેશિયલ ગાંઠ આવે ખબર ક્યાં છે અમુક કાકા ઓકે જ્યાં અમુક કાકાનું છે ને એ બાજુ ઠીક ઓકે રબારિકા વાળાનું લીધું તું હા એને જમીન ઉતારી શું કઈ ખરખી કરી લાગે ત્યાં ડોક ઉપર આવી જાય એટલે 45 ડિગ્રી થાય એટલે વજન ન લાગે ને આ લીમડા છે ઓહ આખું 20 વીઘાનું આવા જ લીમડા છે એમ નાખા વાડીમાં કડવા લીમડા કડવા નહીં તો એ કંઈક લાકડું એવું થતું હોય ને સ્પેશિયલ એવા બસ અહીંથી જ ઊભા રહી વાંધો આવી ખેતી થઈ મને પેલી વખત ખબર પડી તમને ખબર હતી રાજેશ લીમડાની આપણને ખબર ડિઝાઇન તો સરસ જ લાગે ને ઝાડવા ઊભા હોય એટલે પીનટ્સ નાખે આમાંથી ઓળા મને જે ભાવે ને એ અત્યારે હજી તો વારે છે મહિના દિવસ પછી થતા છે ઓળા કેટલા ટાઈમ લાગે 3 મહિનામાં વાર લાગે અહીંયા તો કેટલા મોટા મોટા થઈ ગયા છે અમે રસ્તામાં આવતા ત્યાં તો હાવ નાના નાના હતા આ લોકો વહેલું વાવી દીધું ને તમે પેલું ને બીજી વાવણી છે પેલું વાવ્યું તો ઓળા થાત દોડમાં થઈ ગયા હોય છે નહીં કોઈ પેલી વાવણી વાળું એટલે પૂછી રહ્યો છું ને એક છે તો એને થઈ ગયા હોય તો એટલે નીડા થઈ ગયા છે ઓળા છે કે નહીં અહીંયા બળદ ગાડું હતા હોય ને તો આમ બેસવાનું ઓલી દોરી હોય ને એ આમ પકડવાની અહીંયા બે બળદ હોય તો તું બેઠવાનો તો એક દી એ ભૂલી ગયો છે આપણે મહાધામમાં ગયા હતા ને તે કે પપ્પા તે કહાન છે ને 2019 એટલે નાનો હોય છે ઘણો એટલે 5 વર્ષનો હોય છે હો. તો યાદ હોવું જોઈએ કહાન તને આપણે અહીંયાથી આવ્યા હતા કેડે આવ્યા હતા નહીં ગાડી છોડી અહીંયા જ છોડી હતી આપણે અહીંયા જ આવ્યા હતા ક્રિશને બેહું તું ગાડીમાં એ તો આગળ ઉભો રહ્યો તો પવન બહુ સરસ આવે છે કહાન તો થાકી ગયો એવું છે કહાન ને પગે ઓલા વાગે છે ખડના ઓલા એટલે કે હવે આવા રસ્તામાં નહીં જવાય કે એમ આ રસ્તો છે આ હારો હેઠે રસ્તેથી આપણે હાલશું આપણે રસ્તે થઈને તો આપણે ગાડી આવી જઈ ને આખો 360 વ્યૂ વેકેશનમાં આવતો ને
ક્યાં છે કંટોલા છે ખરા કંટોલા હે ના 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 હે બતાવો તો ક્યાં છે લે છે તો ખરા કંટ્રોલ લઈ લે થોડાક છે આપણી ઘેર ખાવા આવ્યા કે નથી છે ને ગણી જાય એમની ઘેર લીધા છે કે નથી હા હા તો હમ કાલ હું આમાંથી લઈ ગયો તો થોડા હા કાલ લીધા હોય એટલે પછી ન પડે ને પાછા થોડી અંદર એક છે આયા મોટું થોડી ઓલને પડે આડું હોય ને પાંદરાની એટલે તમને ખબર તમને હા બધા કેટલા છે હા કંટ્રોલ જ મળે બહુ મોંઘા અત્યારે 200 રૂપિયા કિલો છે તો તમારે 200 એટલે મારે તો 700-800 હોય જ ને 8-10 પાઉન્ડ છે તો મારે તો હોય જ ને. આવું જ કામ એ તો હું બોલી ને એટલે ખબર પડી કામ કંટ્રોલા વેલા બહુ છે આવા ગરમી હતી ને મહિના દિવસ વાર લાગશે વધારે ખાવાની ત્યાં તો બહુ 15 દિવસમાં એટલે ખાઈ છે ને ફૂલડા બહુ છે 15 દિવસ પછી તો બહુ વધશે મમ્મીની સ્કૂલ એટલે મમ્મી અહીંયા ન ભણતી કે સામે ભણતી બીજી હા તો પણ આજ આયા આ ગામમાં ભણતી થોડીક પડી છે ગાડીમાં તું દેજે પછી બધાને એક એક ઓકે તને ખાલી તારા માટે સ્પેશિયલ આવ્યા છે કે તને ખબર પડે જાય કેવી રીતના છોકરાઓ ભણે જો રોજ એટલી બેગ લાવવાની જો તું ઉચકજે એક બેગ તને ખબર પડે ઉચકજે છોકરાની બેગ તું હા જો આ બધા છોકરાઓ આવી ગયા જોઈએ બધા પ્રેયર કરતા આવી છે જોઈએ ના ના બેસો બાપા તમે હું ત્યાં બેસીશ ચાલશે થઈ ગઈ પ્રેયર તમારે અમે તો યુકે થી આવ્યા કહેતી હતી જો કાંઈ કેવી રીતના સ્કૂલમાં બધા સ્ટડી કરે ને બધા જોડે છે ને હા તમે ત્રાકુડાથી છો નહીં મીનામાં ફ્રેન્ડ છે હું તો ગામની જ છું જનત ને ઓળખો હા ભાલાલા હે હા એનસી વાઈફ ઓકે હા બરાબર આઈ કંટાળા હતી પેલા ધોકડવા હતી હા ધોકડવા બધા યર ના હોય ને એક સાથે બેસે બધા યર ના બેસે ને પ્રેયર કરાવો ને પેલા તમે હા પછી પોતપોતાના ક્લાસમાં જશે અમારે આવું જ હતું બર્થડે છે હે બર્થડે નથી ખાલી જોવા આવ્યો છે તો કે બધા ને ત્યાંની હા એટલે વહી જાવ ઉપર કાન જા મીના નમ જોડે ભણતા હા મીના ને મૂકતા હોય ને તમે અને મીના ને હું જોતી હોય ઓકે એટલે હું પૂછતી હતી કે લવ હું એમ એક લઈ લો બધા ઓકે હા કાંતા રહેવું છે આખો દિવસ સ્કૂલે અહીંયા હે મજા આવશે હો અહીંયા તને આ છોકરાઓ જોડે આજે અમાર નીલમ ટીચર નો બર્થડે છે ક્યાં ટીચર નો બર્થડે છે હેપી બર્થડે એ તો તમારો બર્થડે સેલિબ્રેશન કરવા આવ્યા અમે એટલે ટીચરને કહેજે તને ફોન કરી દે એટલે પછી તું આવતો રહેજે ઘરે લઈ જઈશ ઓકે તને મજા આવશે જો તો કેટલા બધા ફ્રેન્ડ થઈ ગયા તારા જો તારી આજુબાજુ જો કેટલા છે બધા તારી એજના છે બધાના નામ ને નંબર ને લઈ લેજે બતારીને હું કે કોન્ટેક્ટ કરો તો શું નામ છે તમારું નેહલ મીના જોશે એટલે હા હું મીના નું જોતી હોય ને એમાં હોય બેન એટલે મેં કીધું હા તો જોડે હશે ના અમે જોડે જ છીએ ગ્રુપમાં ફોન હતો મીનાનો એનો હા ઈ આમ જોડે ભણતા હું ને મીના હોસ્ટેલ અમરેલી હા અમરેલી સંકુલમાં હા ગીગા સંધારી બાજુ તમારી માસીનું ગામ મારા માસીજી ત્યાં રહી સોનું ને થઈ ગયું રેડી હવે વાડીએ જઈને આવ્યા તમારે શું બાકી રહ્યું હવે રોટલી થઈ ગઈ હા દાળ ભાત છે ઓકે પછી લાડવા બનાવ્યા લે લાડવા હા અને શાક છે તુરિયા બટેકાનું બરાબર સરસ ભજીયા બાકી છે સરસ લે તમે બધા કામ ફટાફટ પતાવી દીધું હવે ઘડી તો બેસી ગયા હતા અમે. એટલે જ મારો મમ્મી કીધી હાલો પણ તમે થાકી જાય આવ્યા હોત તો હા તડકો બહુ છે બહાર
થોડીક વાર બહુ ગરમી લાગી પણ પાછો વાંધો ન આવ્યો, થઈ ગયો. જોઈએ એવા વાડી વાડી જોઈએ એવા બહુ ફરતું, આખું ફરતું થઈ ગયું વાડી. સરસ થઈ ગયું. અડધે પોગ્યા પછી થાક્યા કારણ કે હાલો ઘરે કે હવે બહુ ગરમી થાય છે. બધી જઈએ બધી ડીશ રેડી થઈ ગઈ. ચલો બધા જમવા. આજ તો ચાલો બધા અસ્મિતા બેનના હાથના ભજીયા ખાવા. અમને છે ને થોડા ગ્રીન વધારે ભાવે આવે. હા હા હા, એટલા ધાણા વધારે નાખ્યા. ધાણા, પાલક છે, મેથી છે, હા, તંજેના લીલા અજમા સરસ બને છે પોચા પોચા. તું ખાટી દીધીશ પણ પાછી હા. બોલાય ચાલો છે ભજીયા હા ખાવા આવજે તું. હા ના ના ખાવો પડે થોડોક. શાક ને દાળ જ માનસીના બનાવેલા હતા, કેવા લાગ્યા છે? હા હા, માનસીની રસોઈ બહુ ફાઇન બને. હા એના ગળ્યું ઓછું ભાવે છે એને. હા આજે ખાવું આપણે કાજુ કરીને સામાન પેટો છે બધું. નહીં નહીં કાંઈ એવું નથી ખાવું. તમે પાછા લસણનું કરીને ખાવ. હા હા, લસણ ડુંગળી નો ખાઈ, એ પ્રોબ્લેમ થાય ગમે પેલા. પાછા આવશે. હા એ ક્યારની વાત જોતી હતી તમારી. જોતી હતી ને જીજાજીની વાત તો. હા હા, જય સ્વામિનારાયણ કરે જો. હા હા હા, રિવર્સ લઈ લેવી કે થોડીક રિવર્સ લઈ લેવી એને જરીક મળતા આવીએ. બાળકને ગયો તો પછી કાન કેવી મજા આવી હતી સ્કૂલમાં? તને ફ્રેન્ડ બની ગયા હતા ને તારે ત્યાં? આવી રીતે છે ને 4-5 સ્કૂલમાં તારે અલગ અલગ જગ્યાએ એક દિવસ જાણ તને ખબર પડે કે કેવું ભણવાનું હોય, કે આમ છોકરાઓ શું કરે એ બધું તને જાણવા બહુ મળે. એટલે આપણે ઈ બધા પૂછતા હતા ઈ 1 મહિનો રોકાવાનો છે એટલે 1 મહિનો આવી ને તો અહીંયા ઇંગ્લિશ બોલવાનું કહેતા બોલવાનું થોડુંક ઇંગ્લિશ બોલી તને, તું ઇંગ્લિશ બોલી એ લોકોને બહુ મજા. હવે સુરત જઈ ત્યારે ન્યાય સ્કૂલમાં જવાનું. ઓકે, 2-3 સ્કૂલમાં ટ્રાય કરવાની છે. જયની સ્કૂલમાં, પછી ઋતુભાઈની સ્કૂલમાં. હા, એની જોડો જ છે, એનો ફ્રેન્ડ જ છે. હા, પીપી સવાણી કુંદ નો જતો અમારે એમાં ન્યા જાય છે. આ ઉનાનું મંદિર, બધે મંદિરો ભગવાને પેલા આવું જગ્યા ગોતી. જેતપુર માં આવું જતું ખરો પા. કઈ થોડી મોટી ગલી થઈ ગઈ. એ ગાય જો ગાય રોવે છે બિચારી. ગાય ઘણી વખત રોતી હોય, એને શું થતું આપણને ખબર ન હોય. ઓલા દુકાન લગી દીધું છે, વાંધો રાવા ગયો ગમતે હવે ધીમે ધીમે હોરન મારતા હતા. હોરન મારવા તો કૂચરું ઉલટી જાય. હોડ મારવાની મજા આવતી છે ને, કે તો હોડ મારવા મળે ખુશ થઈ જાય ક્યારેક કોઈને. ઓલા બધી મોટર એટલે બહેનો માટેની સીડી એટલે આપણે ત્યાંથી ને ચાલવાનું છે. હા, મંદિર બહુ જૂનું છે અને આમાં છે ને 2 વસ્તુ મહારાજની પ્રસાદીની છે. એક તો ઓલા શાલિગ્રામ અને ગણેશ શેઠને આપેલા ઠાકોરજી લાલજી મહારાજ. લાલજી ગણેશ નામની પેઢી હે ને, ભગવાને એને દીકરો આપેલો હતો લાલજી ગણેશ. અમર દીકરો છે એમનો. જો અત્યારે હજી દર્શન થાય છે. એકદમ સરસ નજીકથી દર્શન થયા. આ રંગમોલના મહારાજ છે ને એના જેવા છે. મહારાજના શાલિગ્રામ છે જે ગુટકોમાં રાખતા એ. અને આમાંથી ક્યાં લાલજી મહારાજ ગણેશ શેઠને આપેલા નથી ખબર. ક્યાં છે મમ્મી? આ છે
મને આ નાના વચ્ચેના લાગે છે ખબર નહીં હવે ક્યાં હોય પપ્પાને ખબર હા છે પ્રસાદીના લાલજી મારે વચ્ચેના છે હો. લાગતું હતું વચ્ચેના છે આ બરાબર હા 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 સરસ દર્શન થઈ ગયા લો એકદમ નજીકથી પકડી ખબર પડે ને કહાન મંદિર એવો આ તો બહુ સરસ અવાજ એવો છે સુખ સંયમ કાન પ્રસાદીની વસ્તુ જોઈ દેજો મહારાજની ઉપર જોઈ દે જો પેલી પ્રસાદીની વસ્તુઓ છે ભગવાનનું કેડિયું પછી ભગવાને પહેરેલું છે આ બધી વસ્તુઓ જો પ્રસાદીની છે ને પછી જો પ્રસાદીની ચાદર એ મહારાજે યુઝ કરેલો હોય છે પાથરેલી લીધી પ્રસાદી અમે લીધી હિરાઈનનું છે એ હિરાઈનના જ લાગે છે મામાનું ગામ ફાટસરા છે દાદાની ખબર કાઢી આવી તો બીજી વખત આવીશું ત્યારે દાદા કદાચ નહીં હોય આ વખતે મળી લઈ દાદાને એટલે છે ને આજ કહાન ને પછી મારે તમારે નાતા ને 4 ને એક ફોટો પડો 4 પેઢી દાદાને થઈ આમ જોઈએ તો 5 પેઢી થાય રંજનબેન નો ભાણિયો એનો ભાણિયો હતી છે જય સ્વામિનારાયણ સમજાને પગે લગી જા મામાને ઉતરે જાય મમ્મી ડીકીમાં છે લઈ લે બાબા ડીકીમાં છે લઈ લે મમ્મીના મામી છે કા મોટો તો તમે જવા જ દો વાત હા લે લે મહેમાન તો આવી ગયા જય સ્વામિનારાયણ હતા મને ઓળખા હતા હે ઓળખા ગીતા હતા ફોટો પાડતી જાઉં જોડે જોડે હા હા ઉના મંદિરનો હાર છે આ પ્રસાદીનો હા આ ક્લિક કરશો ને ફોટા પડતા જાય ક્યાં જેરમ મામા લે નીચે જા હાવ નજીક જા હા
મજા આવી ગયા હતા તમારે રહીને અમને મજા આવી ગઈ બહુ. અમે તમને ફોટામાં ને વિડીયોમાં ને જોતા હતા. મારા પપ્પા એમાં વિડીયો ઉતારી મોકલો. એ તમારા વિડીયો બધી બહુ જોતી હું. ભાઈને મારા જેસમામાં એમ કહે છે, કિશુભાઈને એમ કહે છે એ. હા સારું સમજાય છે તમે. હા ના માસીને વિડીયો લઈ લઈ કે અમે ફોન ન કરતા હો, તમે નહીં આવવા જો, ખોટું બોલો માં. ને આને કહી દઈશ હું. તમે આવવાના છો માસી? હાલો ની મજા આવશે માં. એટલે તો હવે તમારે આખું પરિવાર મોટો ના થઈ ગયો તમારે. હા હા સારી શું કહે કે ઓળા? હા હા છે ઉનાળા તો એ છે. કાંટા ખાવા એટલા જ કે છે, પછી ફોલેવા કરતો નહીં તો હે બસ એટલા જ ખાય. હવે એ હાવ લાલ હોય તો જ સારું છે. લે કાન મારા મમ્મી તારી સેવા કરે છે. હા એવી વાત બરાબર છે. ગલાસ હોય તમને ગાડી શીખી જાય તમને ફરવા લઈ જાય કાકા. લીલી માસી સુરત છે ને અત્યારે? ફરતા ફરતા પછી બરાબર. સરસ. હવે નો જોઈએ કે તમે આતા છે ત્યાં સુધી ક્યાંય ન જોઈ. હાવ થઈ ગયા. હા હા પછી એટલે એનો ગમતું હોય ને. મહારાજને હથવારો આપણો કરાવવો પડે ને. હા તો ભાઈ આમ જઈને કે તમને હાલે હતા છે. હા તો ભાઈ જઈ બે હા 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 તમે જાઓ ત્યાં હું આવું છું હમણાં. હા હું એમ જ છે. જો ત્યાં જ છે થેલી તમારી. બધા ઓળા ખાઈ કાંટા નથી ખાવા? દાડમના દાણા ન પાવ્યા તમે? કાના મેડી છે ને અહીંયા, ત્યાં અમે છેક ધાબા પર સુતા ઉપર. ત્યાંથી બહુ સ્ટાર બહુ મસ્ત દેખાતા. ડાઇનિંગ ફાઇન બને મમ્મી. હા ઊંચું કરો ને. પેટર્ન લાગે ઘરમાં. હા ખબર ના પડે. હા અમે પણ એ ગોખલો હા અમુક યાદીનું રાખ્યું છે. યાદીનું રાખ્યું. અહીંયા ભગવાન હતા ને અહીંયા વલોણું એવું કંઈક હતું. કા વલોણું આ ખૂણામાં વલોણું. એટલે હા હા બરાબર. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ મામા. હા તકલીફ નથી. ઊંઘ આવી જાય છે પણ હવે સ્ટેમિના નથી, તાકાત નથી એટલે ઊભા ન થઈ શકીએ હવે. જ્યાં આવી છે ત્યાં સુધી તો બધા છે ત્યાં સુધી એકબીજાને. ગણેશભાઈની સેવા લખી છે. હા એ પણ છે મામાની સેવાય પણ એમ છે ને.
એ ઉના મંદિરનો હતો. ઓના મંદિરે થી જો નહીં હું નથી લઈ જવાનું. ભલે તે. હા કઈ નહીં. હાલો હાલો મામી. જય સ્વામિનારાયણ ને મામા જય સ્વામિનારાયણ. હા કરાવવી પડે. તારે કેમ કાજલ મામી છે ને તારે ભાવેશ મામા ને એવી રીતના. એમ મારા મામી ને મામા છે. આ મામા